તો હિન્દુ લગ્ન નોંધણીમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ થઈ રહી છે। ભારતીય કિસાન સંઘે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે। કાયદામાં સંશોધન કરવાની રજૂઆત કરાઈ છે। પાટીદાર સમાજની માંગને કિસાન સંઘનું સમર્થન મળી રહ્યું છે। તો વાલીની સહમતિ ફરજિયાત બનાવવાની રજૂઆત કરવામાં આવી છે। તો ભારતીય કિસાન સંઘ એ આપણી પુરાણી સનાતન ધર્મને માની સનાતનની રીતિ નીતિને ધ્યાનમાં રાખી ભારતીય કિસાન સંઘ એવું માને કે ભાઈ દીકરીના લગ્નની નોંધણી જે થાય એ પિતા માતાની આજ્ઞાનું પાલન અને એની ફરજ પિતાને જરૂર પડે માતા પિતાની એવો કાયદામાં સંશોધન કરી અને જે અત્યારે ગલત કાયદા બનાવ્યા છે એને રદ કરીને એવો જ કાયદો બનાવવો જોઈએ કે દીકરીને કે દીકરાને લગ્ન કરવામાં તો માતા પિતાની મંજૂરી લેવી જોઈએ। એટલે ભારતીય કિસાન સંઘે માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય કાયદા મંત્રી શ્રીની લેખિત પત્રથી પણ રજૂઆત કરી છે કે ભાઈ આ ગામડાઓની માગણી છે, લોક લાગણી છે અને લોક લાગણીની વાચા આપણે આપવી જ જોઈએ। એટલે આપણા માધ્યમથી સામાજિક સંગઠનોના કાર્યકર્તાઓ, સામાજિક સંગઠનોના પ્રમુખોને પણ વિનંતી છે કે ભાઈ બધા એક મંચ ઉપર આવી અને આ ત્વરિત ઝડપથી આ કાયદાની અંદર ફેરફાર થાય, રજિસ્ટ્રેશન એક્ટની અંદર ફેરફાર થાય એવી માગણી ભારતીય કિસાન સંઘે મૂકી છે।